ડાંગની કે જ્યાં જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સાપુતારામાં વાતાવરણ બદલાયું। વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ। ઘાટમાર્ગ પર ગાઢ ધુમ્મસ વિઝિબિલિટી ઓછી થઈ છે। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને પણ હાલાકી। ત્યારે આ સાપુતારાના દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને હાલાકી છે। તો હાલ અત્યારે ઉનાળુ વેકેશન અને ઉનાળુ વેકેશન દરમિયાન જ સાપુતારામાં આ પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ અને ઠંડકનો અહેસાસ થતા પર્યટકોમાં પણ ખુશી છે। આ સાથે જ ધીમી ધારે વરસાદ પણ અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યો। વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ। ઘાટમાર્ગ પર ગાઢ ધુમ્મસ વિઝિબિલિટી ઓછી થઈ છે। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને પણ હાલાકી। ત્યારે આ સાપુતારાના દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને હાલાકી છે। તો હાલ અત્યારે ઉનાળુ વેકેશન અને ઉનાળુ વેકેશન દરમિયાન જ સાપુતારામાં આ પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ અને ઠંડકનો અહેસાસ થતા પર્યટકોમાં પણ ખુશી છે। આ સાથે જ ધીમી ધારે વરસાદ પણ અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યો।